અમદાવાદી શું કરી શકે છે? અમદાવાદીએ રાઈટ બંધુઓ વિમાનનો આવિષ્કાર કરે એના પહેલા વિમાનના પ્રયોગો કરી જોયા હતા. ખાનજહાંનો આરો છે રાયખડની પાસે, ત્યાંથી લોકો હોડીમાં બેસીને ધોળકા જતા હતા. 1894ની અંદર ધી ગુજરાત નેવિગેશન કંપની બનાવી, 10 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું. અર્બન ડેવલપમેન્ટની આજે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કવિશ્વરે શહેર સુધારાનો નિબંધ લખ્યો. અને કવિશ્વર દલપતરામ એટલે 19મી સદીના ગુજરાતનો તમારે સંસ્થાનો ઇતિહાસ જાણવો હોય કે ઘટનાઓનો ઇતિહાસ જાણવો હોય, લગભગ બધે તમને કવિશ્વર દલપતરામની હાજરી જોવા મળે. પણ સૌથી અગત્યની વાત એ છે કે 1831ની અંદર લોકોએ સામે ચાલીને ટેક્સ આપવાનું કબૂલ્યું અને એમાંથી ટાઉન વોલ ફંડ કમિટી બની. 19મી સદીમાં જઈએ તો તમને ચેમ્બર ઓફ કોમર્સનો જે વિચાર છે એ ગુજરાતના પહેલા MA LLB અંબાલાલ સાકરલાલે મૂક્યો હતો અને એમણે સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળની સ્થાપના કરી હતી. તમે વિચાર કરો, હજુ તો સ્વદેશી આંદોલન તો શરૂ થવાને 35-40 વર્ષની વાર હતી. માણેક ચોકમાંથી સાબરમતી નદી વહેતી હતી. પિતાની મિલકતમાં દીકરીને અધિકાર આપતો લેખ લખાયો. એ સમાન અધિકારની આ વાત છે. પણ આગેવાન લોકોએ કહ્યું કે ભાઈ આ કેવી રીતે ચાલે? ત્યારે મહારાજાએ નોટિફિકેશન બહાર પાડ્યું. જૂની ગુજરાતી ભાષામાં છે, આજે પણ 3 દરવાજા પર છે. કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે. ઓહો. અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસમાં. પણ એ પહેલા મારે 15મી ઓગસ્ટ 1885માં લઈ જવા પડશે. ઓકે. કારણ અમદાવાદમાં પહેલી વખત મતદાન થયું અને આવતાની સાથે સરદારે શું કર્યું? વહીવટની ભાષા બદલી નાખી કે વલ્લભભાઈ રાષ્ટ્રીય નેતા બન્યા, પણ એમનો અમદાવાદનો મોહ જતો નથી. આખી રાત બબડ કરે છે અને ઊંઘમાં પણ કહે છે કે મારે વાડીલાલ હોસ્પિટલનું શું થયું, પેલા ખાટલાનું શું થયું, પેલી જગ્યાએ પાણી પહોંચ્યું કે નહીં. અમદાવાદનો મોહ કેવો છે વલ્લભભાઈ? અને પછી સર ગાંધીજી શું કહે છે? આ બધી કથાઓ આપ શું માનો છો? આ બધી દંતકથાઓ સાચી છે કે માત્ર દંતકથાઓ? અમદાવાદને જ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, એની પાછળનું એક પરિબળ શું હતું? મરાઠા કાળમાં આ શહેરની ખૂબ દુર્દશા થઈ. શું હતો એ સમય? હાથમાં દંડો, બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત કોઈ. હાલતા દંડે, ચાલતા દંડે, દંડે સારા દિન, છાતી ઉપર પથરા મૂકી પૈસા લેતા છીન. આ શહેરના પાણીમાં એવું તમે શું જોયું છે? કઈ છે અમદાવાદની એવી ખાસિયત જે આ પ્રકારના સ્વભાવનું નિર્માણ? સરદાર સાહેબ કહે છે કે